સુરનગરના જોરાવરનગર વિસ્તારમાં ફૂલગામમાં પુત્રવધુ સહિત 3 શખ્સોએ 58 વર્ષના રમેશભાઈ ગાબુને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે મોતને ઘાટ ઉતાર્યા હતા. સુરનગર શહેરમાં અને જિલ્લામાં મારામારી, હુમલો અને હત્યાના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. જોરાવરનગર પોલીસ મથકની હદમાં આવેલા ફૂલગામમાં આજે થોડા દિવસે પિતા સમાન સસરાને પુત્રવધુ સહિત 3 શખ્સોએ ધોકા, લોખંડના પાઇપ વડે હત્યા નિપજાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વધુ વિગત મળતી માહિતી મુજબ મૃતક રમેશભાઈ નાનુભાઈ ગાબુના નાના દીકરા અશોકભાઈની પત્ની ચકુબેન અને ગામના સોહિલ રમેશભાઈ જડિયા સાથે આડા સંબંધ હોય તે સંબંધને ન રાખવા માટે સસરા રમેશભાઈ નાનુભાઈ ગાબુ અને જેઠ મહેશભાઈ રમેશભાઈ ગાબુએ આ બંનેને અવારનવાર સમજાવેલ, પણ આ લોકો આ બાબતે સમજતા ન હોય ત્યારે રમેશભાઈ ગાબુ એ સોહિલ જડિયા અને પુત્રવધુ ચકુબેનને ઠપકો આપતા આ વાતનું મન દુઃખ રાખી સોહિલ રમેશભાઈ જડિયા અને ચકુબેન અશોકભાઈ ગાબુએ ઉગ્ર બોલાચાલી કરી હોય. સોહિલ જડિયાએ હાથમાં રાખેલા લોખંડનો પાઇપ અને તેની સાથે તેનો દાદાનો દીકરો સુરેશ લખમણભાઈ જડિયા તેના હાથમાં લાકડાનો ધોકો અને પુત્રવધુ ચકુબેન ગાબુના હાથમાં લાકડાનો ધોકો રાખી આ ત્રણેય લોકોએ રમેશભાઈ ગાબુને કીધું કે તું અમારા સંબંધમાં વચ્ચે કેમ આવે છે. તેમાં ત્રણેય આડેધડ મારવા લાગેલ છે. સોહિલ જડિયાએ લોખંડનો પાઇપ માથામાં મારેલો તેમજ સુરેશ જડિયા અને ચકુબેને લાકડાના ધોકા આડેધડ મારી માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી હત્યા નિપજાવી હતી. આ ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જોરાવરનગર પોલીસ મથકે મહેશભાઈ રમેશભાઈ ફરિયાદ નોંધાવી છે. અશોકભાઈ રમેશભાઈ ગાબુના 5 વર્ષ પહેલા નડિયા ગામની ચકુબેન સાથે લગ્ન થયા હતા. ચકુબેનના લગ્ન અગાઉ પહેલા બાળા ગામે અને બીજા લગ્ન ખાડિયા ગામે થયા હતા. તેનો દીકરો હાલ ચકુબેન સાથે છે. ચકુબેન સાથે અશોક ગાબુએ પ્રેમ લગ્ન કર્યા છે. તેને એક નાની દીકરી પણ છે. તેમજ મૃતક રમેશભાઈ નાનુભાઈ ગાબુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરનગરની સરકારે મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતો. હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરને શંકાસ્પદ મોત જણાતા રાજકોટ એફએસએલ રિપોર્ટ અર્થે રાજકોટ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. આધેડની હત્યા મામલે જોરાવરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જે કે સિંગુદત્ત સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. ઘટનામાં હું અહીંયા હાજર હતો ને હું રહું રામપેડા રહું બરાબર. આ બધો બનાવ બની ગયા પછી મારામાં ફોન આવ્યો બરાબર. હું તો અહીંયા કને રહેતો નથી. આ તો બધું પતી ગયા પછી બધું હતું. તમારા શું થાય? મારે ઓલા બાપા થાય બરોબર. અને તમને શું જાણ કરી? કાંઈ નહીં, મારા ભાઈનો ફોન આવ્યો કે આવી રીતે ઓલો બનાવ બની ગયો, તું હટ આય કાંઈ. શું ઘટના હતી? સમગ્ર ઘટના શું હતી? ઘટનામાં આવી મારા ભાઈ એમને એમને એટલે તમારા મારું આવે કોઈ એવું તમને કઈ જાણ કરી તમારા ભાઈ? કોને? તમારા ભાઈ તમને કીધું ભાઈ આમને તમારા ઓકે. બાબુ બલદેવભાઈ રાણાભાઈ, ગામ પ્રોગ્રામ, તાલુકો ઓઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. રમેશભાઈ નાનુભાઈ ગાબુ, ગામ પ્રોગ્રામ, તાલુકો ઓઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. મારા સગા કાકા થાય તેમને સોહિલભાઈ રમેશભાઈ જીડિયા તથા સુરેશભાઈ લક્ષ્મણભાઈ જીડિયા તથા તેમના નાના દીકરાના વહુ ત્રણેય થઈ અને હુમલો કર્યો. લાકડી તથા પાઇપનો વડે હુમલો કર્યો અને માર માર્યો. તેથી તે મૃત્યુ પામેલ છે. કારણ શું હતું હુમલો કરવાનો? ઘરની ઝીણી મોટી નાની બાબતથી હુમલો કર્યો. તે લોકોએ લાકડી અને પાઇપ વડે માર માર્યો. કેટલા સમયથી આ બધો રાગદ્વેષ ચાલતો હતો? થોડો ઝીણો મોટો ઘરની અંદર ડખો હતો એમને, એટલે આ લોકો ઉશ્કેરાય અને બે સોહિલભાઈ તથા સુરેશભાઈ બે ઉશ્કેરાય અને એમને લાકડી વડે હુમલો. મરણ જનાર અને આરોપી મહિલા એ શું સંબંધ થાય? આરોપી મહિલા છે તે એમના નાના દીકરાના વહુ થાય અને તે બીજા કુટુંબના છે. आज जोरावरनगर पुलिस स्टेशन विस्तार में फूलग्राम गांव के अंदर एक मर्डर का बनाव बना है। यह बनाव लगभग सुबह के 9 बजे बना है और बनाव में जो भोग बननार हैं जिनकी मृत्यु हो गई है उनका नाम है रमेश भाई नानूभाई गाबू, जिनकी उम्र वर्ष 58 ईयर्स है। और अभी कुछ आरोपियों का नाम सामने आया है लेकिन तपास चालू है और जब प्राथमिक तपास पूरी अभी प्राथमिक तपास चालू है और तपास पूरी होने के बाद सभी आरोपियों के नाम का भी बता दिया जाएगा। इस दिशा में अभी तपास चल रही है। अभी ये मर्डर का क्या कारण है एग्जैक्टली और इसमें कौन कौन साथ में थे और क्यों ये बनाव बना, इस बारे में अभी तपास चल रही है।